શહેર ખાતે આવેલું શ્રાવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ તરફ જવાની વચ્ચે અને નારાયણ રેસિડેન્સીની પાછળના ભાગમાં નારાયણ એરેના કોઓપરેટિવ સોસાયટી આવેલી છે. ત્યાં તારીખ 24મી ફેબ્રુઆરી 2024ના રોજ સોસાયટીના પ્રમુખ શ્રી, સભ્યોશ્રી અને સોસાયટીના રહીશો દ્વારા શ્રી રામેશ્વરમ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું. તે હેતુથી મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને સોસાયટી રહીશો દ્વારા ઘણા આનંદ ઉલ્લાસથી ધાર્મિક કાર્યને વધાવવામાં આવ્યું અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું. આજરોજ તારીખ 24/2/2024ના રોજ નારાયણ અરેના પરિવાર દ્વારા નારાયણ અરેના સોસાયટીની અંદર શ્રી રામેશ્વર મહાદેવના મંદિરના નિર્માણ અર્થે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજનના અંતર્ગત રામેશ્વર મહાદેવનું મંદિર નારાયણ અરેના સોસાયટીની અંદર બનશે અને આ મંદિરનો લાભ શ્રવણ ચોકડીથી લઈને અંદરની જેટલી પણ સોસાયટી છે એ બધી જ સોસાયટીના લોકોને નારાયણ અરેનાના શ્રી રામેશ્વર મહાદેવના મંદિરનો લાભ મળશે. ભગવાન મહાદેવ આજે નારાયણ અરેના સોસાયટીની અંદર જ્યારે પ્રસ્થાપિત થવાના છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. નારાયણ અરેનાના અમારા અહીંના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ રાણા તેમજ સર્વ કમિટી મેમ્બરે આજે અહીં ઉપસ્થિત રહી ભૂમિપૂજનની અંદર ભાગ લીધો હતો. સાથે નારાયણ અરેના પરિવારના તમામ સભ્યોએ આજે આ ભૂમિપૂજનની અંદર સહભાગી થયા હતા અને ત્યારબાદ સર્વ માટે પ્રસાદનું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામેશ્વર ભગવાન સૌનું ભલું કરે એ હેતુથી નારાયણ અરેના પરિવાર તરફથી આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. હર હર મહાદેવ.